નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત વાક્ય શુદ્ધિનો મુદ્દો જોઈશું. મિત્રો, વાક્ય શુદ્ધિનો આ જે મુદ્દો છે તમારા માટે બે રીતે ઉપયોગી છે. એક વ્યાકરણ માટે MCQ પ્રકારના ક્વેશ્ચન્સ માટે, અને બીજો મુદ્દો છે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક પેપરો કે જેવા કે GPSC છે, CC મુખ્ય પરીક્ષા છે, PSIની મુખ્ય પરીક્ષા, રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા કે UPSCની જે પરીક્ષામાં જે વૈકલ્પિક પેપર આવે છે અથવા તો મુખ્ય પેપર આવે છે તે. એ માટે આ જે ટૉપિક છે એ લેખન શુદ્ધિ માટે ખૂબ જ અગત્યનો ટૉપિક છે. અને જો તમે આમાં કાળજી રાખશો તો તમારે જે લેખન શુદ્ધિ છે એમાં ભૂલો ઓછી થશે અને તમને વધારે ફાયદો થશે. જોઈએ વિગતો. પહેલાં આપણે વાક્યો જોઈશું અને પછીથી એમાં કયો નિયમ છે એની વાત કરીશું. મારે ને તમારે કશી લેવા દેવા નથી, તો વાક્ય એ અશુદ્ધ છે. મિત્રો, ભાષામાં અશુદ્ધિ આવવાનું એક કારણ એ છે કે છૂટું કે ભેગું લખવું, રાઈટ. આ જે ટૉપિક છે એ ટૉપિક તમારે જાણવાની જરૂર છે. આજનો આ જે ટૉપિક છે એ આને આધારિત છે. તો અહીંયા મારે ને તમારે, આ ને એ છૂટો લખાશે. ભાઈને અને બેનને બોલાવો તો અહીંયા ને છૂટો લખ્યો છે પણ એ બે ભેગું આવશે. ભાઈને અને બેનને બોલાવો. તમે શાંતિથી બેસો ને, તો અહીંયા ને છે એ છૂટું લખાશે, રાઈટ. તો આ ને છે કઈ જગ્યાએ શબ્દની જોડે આવે અને કઈ જગ્યાએ અલગ લખાય એ અંગે 3-4 મુદ્દા છે એ નિયમ તરીકે આપણે હવે જોઈએ. હા, નિયમ. વાક્યમાં ને છૂટો લખવો કે ભેગો લખવો. તો પહેલો મુદ્દો છે કે ને છે એનો ઉપયોગ સંયોજક તરીકે કરવામાં આવે અનેના અર્થમાં, તો એ પદથી છૂટો લખાય. જો નેનો અર્થ અને થતો હોય તો છૂટો લખાય. રાજા અને રાણી મહેલમાં બેઠા હતા, તો આ ને એ છૂટો લખાશે, કારણ કે આ જે ને છે એનો અર્થ શું થાય છે? અને. રાજા અને રાણી છૂટા બેઠા હતા. ને વિભક્તિના પ્રત્યય તરીકે પદને જોડાઈને લખાશે. ને જો વિભક્તિનો પ્રત્યય હોય તો. શેઠે નોકરને ઇનામ આપ્યું, તો નોકરને એ વિભક્તિનો પ્રત્યય છે, રાઈટ. તો ત્યાં એ જોડાઈને લખાશે. પ્રશ્નાર્થ વાક્યમાં અંતે નિપાત તરીકે આવે તો છૂટો લખાશે. તેણે આમ કહ્યું હતું, ખરું ને? તો અહીંયા ને એ નિપાત તરીકે છે પ્રશ્નાર્થ વાક્યમાં, એટલે અહીંયા એ છૂટો લખાય છે. આજ્ઞાર્થ વાક્યમાં આગ્રહ કે દર્શાવવા માટે નિપાત તરીકે ક્રિયાપદની સાથે આવે. દાખલા તરીકે અહીંયા બેસો ને, ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો, કોમા બેસો ને. તો અહીંયા ને એ આજ્ઞાર્થ વાક્યમાં આગ્રહ કરવા માટે આપણે એ અર્થમાં દર્શાવે છે અને એ આની સાથે આવશે. એટલે નિપાત તરીકે કયો ભેગું આવે છે, કયો અલગ આવે છે એ આપણે જોયું. હવે વાક્યો સુધારીએ. હા, શેઠને અને શેઠાણીને એકબીજા સાથે બનતું નથી. હવે અહીંયા આ વિભક્તિના પ્રત્યયો છે એટલે આ બે ભેગું આવશે. શેઠને અને શેઠાણીને એકબીજા સાથે બનતું નથી. માલિકને મજૂર બંને આવ્યા નથી, તો અહીંયા ને એ અનેના અર્થમાં છે એટલે છૂટું લખાશે. માલિક ને મજૂર બંને આવ્યા નથી. તેને છંછેડવા જેવો નથી, તો ને અહીંયા વિભક્તિનો પ્રત્યય છે એટલે બે ભેગું લખાશે. તેને છંછેડવા જેવો નથી. લગ્નમાં આવશો ને આગ્રહ દર્શાવે છે નિપાત, એટલે અહીંયા એ
ભેગું લખાશે, આજ્ઞાત છે. તમને મારી વાત સાચી લાગીને પ્રશ્નાર્થ છે અને આ નિપાત અંતે છે એટલે એને છૂટું લગાશે. તમને મારી વાત સાચી લાગીને અને એ છૂટું લખાશે. પતિને પત્ની તનતોડ મહેનત કરતા હતા. હવે અહીંયા ને એ અનેના અર્થમાં છે એટલે આ બે છૂટું લખાશે. પતિને, કારણ કે નેનો અર્થ અહીંયા અને થાય છે. પતિ અને પત્ની તનતોડ મહેનત કરતા હતા. રમાને આજે ઠપકો સાંભળવો પડ્યો. તો અહીંયા ને એ વિભક્તિનો પ્રત્યય છે એટલે ભેગું લખાશે. રમાને આજે ઠપકો સાંભળવો પડ્યો. ગામને ગોદરે મોટો ઉત્સવ હતો. ગામને આ વિભક્તિનો પ્રત્યય છે. ઘણી વખતે સંબંધક વિભક્તિ નાના બદલે ને વપરાય છે. ગામને એનો અર્થ થાય કે ગામના. હવે આ બે જે વાક્યો છે એમાં કઈ ભૂલો છે એ તમારે જાતે સુધારવાની છે. વ્યાકરણ માટેના અમારા આ ખૂબ જ મહત્ત્વના એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, જેમાં વ્યાકરણની વાત છે. ગુજરાતી વ્યાકરણ MCQ લગભગ 4000થી વધુ જેટલા MCQ સવાલ જવાબ સ્વરૂપે છે. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, એમાં ગુજરાતી શબ્દો અંગેની વિગતો છે. અને આ પુસ્તક એ ગુજરાતી ભાષાની જોડણી અંગેનો છે. બધા પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, DC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.